વિદ્યાનું ઘમંડ, સુંદર નારી, શસ્ત્રનો દુરુપયોગ, પુરુષાર્થ વગર મેળવેલ ધન, આ 4 ચીજ મળી જાય તો મનુષ્ય વિનાશ તરફ જાય છે. પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયાસ, આ 3 શબ્દો આપણું જીવન બદલી નાખે છે. ધન, શસ્ત્ર, નારી અને ભોજન, આ 4 ચીજ ઉપર પડદો રાખવો. મફતનું, હરામનું અને ચોરીનું ધન ભલે પહેલા મીઠું લાગતું હોય પણ પાછળથી ઝેર બનીને ઓકાવે છે. જ્યારે બુદ્ધિ અને પરિશ્રમથી મેળવેલું ધન પહેલા અને પછી કાયમ મીઠું જ રહે છે. કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી. ગૌરવ ગુણોને કારણે આવે છે. કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરુડ ના કહેવાય. કેલ્ક્યુલેટરથી તો ફક્ત આંકડા ગણાય. પોતાના અને પારકાની ગણતરી તો સમય જ કરી શકે. આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ છે. મતલબ નીકળી જાય પછી ગમે એટલો મોટો સંબંધ હોય સાહેબ, સાવ હલકો થઈ જાય છે. વરસાદ અને તડકાના સંગમથી જ ઇન્દ્રધનુષની રચના થાય છે. તેવી જ રીતે સુખ અને દુઃખ બંનેના મિશ્રણથી વધારે સારા જીવનની રચના થાય છે. જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ટોચ પરથી ધક્કો મારે ત્યારે એના પર એટલો વિશ્વાસ રાખજો કે કાં તો તે તમને પડતા ઝીલી લેશે અથવા તો તમને ઉડતા શીખવી દેશે. માન, મર્યાદા અને લાગણી હોવી જોઈએ, બાકી બધું તો રાવણ પાસે પણ હતું. જે લોકોએ તમારું ખોટું કર્યું હોય એ લોકોને હંમેશા એવું જ લાગે કે તમારું મૂકેલું સ્ટેટસ એમના માટે જ છે. દિવસ ઉગે ત્યારે લાગે પૈસાની જરૂર છે, સાંજ થતાં જ લાગે કે શાંતિની જરૂર છે. હે પ્રભુ, સુખ આપો તો એટલું જરૂર આપજો કે અભિમાન ન આવી જાય, અને દુઃખ આપો તો એટલું આપજો કે આસ્થા ન ચાલી જાય. દરિયામાં ગમે તેટલું ગરપણ નાખો તો પણ દરિયો મીઠો નહીં થાય. એવી જ રીતે અમુક માણસોને ગમે એટલા સાચવીએ તો પણ ક્યારેય આપણા નહીં થાય. રૂપ જોઈને નહીં પણ ગુણ જોઈને સાથે ચાલો. ઘોડાની પાછળ અને રૂપિયાવાળાની આગળ જોઈ વિચારીને ચાલવું એ ગમે ત્યારે લાત મારી દે છે. કમાવવું અને કામમાં આવવું, જિંદગીમાં આ બંને ખૂબ જ જરૂરી છે. કેમ કે કમાવવાથી રોટલો મળે છે અને કામમાં આવવાથી કોઈની દુઆ મળે છે. ખુશી એક એવી વસ્તુ છે જે તમારી પાસે ન હોવા છતાં પણ તમે બીજાને આપી શકો છો. કીડી તળાવમાં પડે છે ત્યારે માછલી કીડીને ખાય છે સાહેબ, પણ જ્યારે તળાવ સુકાય ત્યારે કીડી માછલીને ખાય છે. મોકો સૌને મળે છે, બસ સમયની રાહ જોવી પડે છે. જો બધાને આપણે જ જવાબ આપીશું તો સમય શું કરશે? થોડો સમય ચૂપ રહો, સમય આપોઆપ જવાબ આપશે. માનો કે ના માનો પણ જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ આંધળો વિશ્વાસ જ મારે છે. જ્યારે કંઈ ફેર પડતો ન હોય ત્યારે શબ્દોને સંકોચી લેવામાં જ શાણપણ છે. ખુલાસાઓ પણ ત્યાં જ કરવા જોઈએ જ્યાં ખુલ્લાપણું હોય. શાંતિ ત્યાં જ મળે છે જ્યાં સુખ નામનો ઓટલો હોય. શરીરની હાજરી છે ત્યાં સુધી લાગણી વરસાવી દો, પછી તસવીરને લાગણીની કોઈ અસર નથી થતી. આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો, કારણ કે દુનિયા વધારીને વાત કરવામાં માહિર છે. ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે, ઉપયોગ ન હોય તો ધન વ્યર્થ છે, અને નમ્રતા ન હોય તો વિદ્યા વ્યર્થ છે.